નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મકર રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો મહિનો કેવો રહેશે? મકર રાશિવાળા જાતકો હોય છે શનિથી સંચાલિત હોય છે અને શનિનું જે ગોચર છે આપની જન્મકુંડલીમાં સેકન્ડ હાઉસમાં ચાલે છે। આ ગોચરી વ્યવસ્થાની વાત કરીએ તો આ જે મહિનો છે તમારા માટે શાનદાર રહેશે। આ જે મહિનો છે લાભપ્રદ રહેવાનો છે। આ મહિનામાં લાંબી દૂરની યાત્રા તમે કરતા જોવા મળી શકો છો। તમારા સ્વભાવની અંદર ઉગ્રતા રહેશે જેના કારણે તમારા પબ્લિકલી ટર્મ્સ ખરાબ થશે। તેના માટે થઈને તમારા સ્વભાવ ઉપર તમારે આ મહિને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે। પેટ પીઠ કમરને લઈને પ્રોબ્લેમ થતો જોવા મળી શકે છે। સંતાનના સ્વાસ્થ્યમાં ગડબડી જોવા મળી શકે છે, માટે સાવધાની રાખવી। જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશર, પાઇલ્સ, પ્રોસ્ટેટ, કિડની સ્ટોન અને યુટ્રેસને લઈને પ્રોબ્લેમ છે એ તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને ચાલવાનો છે। અને ખાસ કરીને આંખનું દર્દ, હડ્ડી અને સરદર્દને લઈને આ મહિને તકલીફ જોવા મળી શકે છે। વારંવાર એવું લાગ્યા કરશે કે ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસની કમી જોવા મળી રહી છે। આવું આ મહિને ફીલ થતું જોવા મળી શકે છે અને પિતાના સ્વાસ્થ્યમાં પણ આ મહિને થોડી ચડાવ ઉતારવાળી સ્થિતિ જોવા મળી શકે છે। બોડીમાં પિત્ત અને હોર્મોનલ ઇનબેલેન્સની પણ શિકાયત ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે। આ મહિને રોકાયેલા ફસાયેલા નાણાં પ્રાપ્ત થતા જોવા મળી શકે છે। કરિયરને લઈને મોટા ચડાવ ઉતાર આ મહિને સંભવ છે। કાર્યસ્થળ ઉપર નાની મોટી પોલિટિક્સનો તમે શિકાર ના થાવ એના માટે તમારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે। વાહન ચલાવતી વખતે તમારે ખૂબ સાવધાની રાખવાની છે અને ખાસ કરીને ધારદાર ચીજ વસ્તુ, ગરમ પદાર્થ અને ઇલેક્ટ્રિક ઉપકરણથી તમારે સાવચેતી રાખવી જરૂરી છે। ફિમેલની અંદર ગાયનિક ઇસ્યુની અને યુટ્રેસને લઈને તકલીફ જોવા મળી શકે છે અને મિલકતમાં કોઈ પહેલેથી ઇન્વેસ્ટ કરેલું હશે અને મિલકત વેચવાની હશે તો ક્યાંક ને ક્યાંક આ મહિને મિલકતને લઈને પ્રશ્નો હલ થતા જોવા મળી શકે છે। અભ્યાસને લઈને આ મહિનો મધ્યમ રહેશે અને વિદ્યાર્થીઓમાં વિદ્યા પ્રાપ્તિ વિલંબ સાથે થશે એવી ગોચરી વ્યવસ્થાનું નિર્માણ થવા જઈ રહ્યું છે। કન્યા રાશિ ખાસ કરીને કરિયરને લઈને ક્યાંક ને ક્યાંક તમને કાર્યસ્થળ ઉપર નાની નાની વાતોમાં તકલીફ, અડચણો, પોલિટિક્સ અને તમારા વર્ક પોર્ટફોલિયો કરતાં વધારે કામ તમને અલોટ કરવામાં આવે, જેના કારણે લગાતાર કાર્યસ્થળ ઉપર પ્રેશર, કામનો વર્કલોડ અને ચડાવ ઉતારવાળી સ્થિતિ તમને જોવા મળી શકે છે। કાર્યસ્થળ ઉપર સ્વભાવ ઉપર કંટ્રોલ રાખીને ચાલશો, લેટ ગો કરીને ચાલશો તો ક્યાંક ને ક્યાંક તમને સફળતા મળતી જોવા મળી શકે છે। આર્થિક સ્થિતિ તમારી ખૂબ સારી રહેશે, પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવું અને પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાની રાખવી। વૈવાહિક જીવનને લઈને એકંદરે સારું રહેશે, પરંતુ સ્વભાવ પર કંટ્રોલ રાખશો તો કોઈ તકલીફ નહીં પડે અને શબ્દો ઉપર પકડ રાખવી ખૂબ જરૂરી બને। સ્વાસ્થ્યને લઈને યુરિનલ, ગાયનિક ઇસ્યુ, કિડની સ્ટોન, બ્લડ પ્રેશર, પાઇલ્સ, પ્રોસ્ટેટ, કોલેસ્ટ્રોલ અને આંખ, હાર્ટ અને હડ્ડી આને લગતા જે કોઈ બી રોગથી ગ્રસિત છે એ તમામ લોકોએ આ સ્વાસ્થ્યને લઈને તકેદારી રાખવાની જરૂર છે। સંતાનને લઈને આ મહિનો મધ્યમ રહેશે। સંતાનના સ્વભાવમાં ચીડચીડો સ્વભાવ અને સંતાનનું સ્વાસ્થ્ય પ્રભાવિત રહેતું જોવા મળી શકે છે। માર્ચ 2025નો મહિનો મકર રાશિવાળા જાતકો માટે સફળ સાબિત થાય માટે હું આપને થોડા ઉપાય બતાવીશ। કૃપા કરીને આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન ભગવાન સૂર્ય દેવતાને અર્ધ્ય પ્રદાન કરજો, ગાયત્રી મંત્રને યથાસંભવ જપ કરજો, 5-10 મિનિટ મહામૃત્યુંજય મંત્રનો જપ કરજો અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો તો આ ગોચર ક્યાંક ને ક્યાંક તમારા માટે ખૂબ સારું અને સફળ સાબિત થશે। જો તમે તમારી વ્યક્તિગત જન્મકુંડલી અધ્યયન કરવાનો માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહેલા નંબર પર તમે સંપર્ક કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો। નમસ્કાર।